લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલની જાણીતી લોટસ સ્કૂલ ખાતે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું. કલોલની જાણીતી લોટસ હાઈસ્કૂલ ખાતે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શુભ શરૂઆત મુખ્ય મહેમાન તરીકે કલોલના જાણીતા ડૉક્ટર રજત એન્જિનિયર તેમજ ટ્રસ્ટી ચંદ્રિકાબેન બારોટ, મૌલિકભાઈ બારોટ, ચિંતનભાઈ બારોટ, મનોજભાઈ બારોટ તથા મીનાબેન બારોટ દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. લોટસ હાઈસ્કૂલમાં વર્ગ દરમિયાન વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે, તેમજ વર્ષના અંતમાં વિદ્યાર્થીઓ તેમજ શાળા દ્વારા જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો તેમજ શિક્ષકો દ્વારા વિવિધ પ્રદર્શન કરવામાં આવે છે, જેમાં બાળકો દ્વારા વિવિધ વિજ્ઞાનના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે, તેમજ બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવે છે, જેમાં બાળકો દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ તેમજ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવે છે, જેને લઈ બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ જોવા માટે વાલીઓમાં પણ ભારે જોવા મળે છે. બાળકોના ભવિષ્ય માટે સ્કૂલ દ્વારા વિવિધ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી બાળકોમાં રહેલા પ્રતિભાઓ બહાર આવે, પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહે તે માટે શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. તેમજ તેજસ્વી તાલાઓને પણ સ્કોલરશિપ આપી તેઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જ્યારે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન માટે બાળકો દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટમાં સિંચાઈ પદ્ધતિ, જ્વાળામુખી, સાયબર ક્રાઇમ, ગેમ ઝોન, વોટર ફિલ્ટર, હાઇડ્રોપોનિક્સ ખેતી, જમીન વિજ્ઞાની ખેતી, ફાર્મિંગ મોડલ, સ્માર્ટ ગામડું, પાંચન તંત્ર તેમજ વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. ગાયત્રી પરિવાર તરફથી વ્યસન મુક્તિના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ લોટસ સ્કૂલના પ્રિન્સિપાલ સુલંદાબેન ગોર, મનીષભાઈ બારોટ તેમજ શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ પ્રજાપતિ માઈ છે. હું લોટસ સ્કૂલમાં ધોરણ 5 થી ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો મેં. એમાં મને ઘણો બધો ટીચર્સનો સપોર્ટ મળ્યો એન્ડ ઘણું બધું પેરેન્ટ્સનો બી સપોર્ટ મળ્યો એન્ડ બધો ટીચર્સનું પ્રોત્સાહન મળ્યું એન્ડ ઘણું બધું ટીચર્સોએ સજેશન આપ્યું. કોઈ પ્રોબ્લેમ થાય, કોઈ સોલ્યુશનમાં કંઈ ભૂલ થાય તો મેડમે ઘણું બધું સજેશન આપ્યું એન્ડ લોટસ સ્કૂલમાંથી ઘણું બધું આપ્યો એન્ડ હું ખુશ છું. આ સ્કૂલમાં સ્કોલરશિપ મળી એન્ડ હું ખુશ. મારું નામ પ્રજાપતિ પ્રિન્સ તારક કુમાર છે. મેં લોટસ સ્કૂલમાં નર્સરીથી 10 સુધી અભ્યાસ કર્યો છે. આ સ્કૂલમાં અભ્યાસ એટલો સારો છે. મેં આટલો સુધી અભ્યાસ કર્યો, મને કોઈ પણ ચિંતા ના રહી. મારા માતા પિતામાં પણ ચિંતા ના રહી. મારા ધોરણ 10માં 94.83% આવ્યા હતા અને PR પણ 99.98 આવ્યા હતા. આ બદલ હું આ લોટસ સ્કૂલના બધા જ ટીચરોને હું અભિનંદન આપું છું. તેમણે રાત દિવસ એક કરીને મને અભ્યાસ આપ્યો છે, તે બદલ હું ધન્યવાદ કરું છું. મને લોટસ સ્કૂલ દ્વારા પણ 7,000 રૂપિયાની સ્કોલરશિપ પણ પ્રાપ્ત થઈ છે. મારું નામ મનીષ બારોટ. હું લોટસ પ્રાથમિક વિભાગ ગુજરાતી મીડિયમનો પ્રિન્સિપાલ છું. આજ રોજ તારીખ 22/2/2025 અને શનિવારના રોજ અમારી શાળાની અંદર જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર અમારા આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવા માટે ડૉક્ટર રજતભાઈ એન્જિનિયરશ્રી અને અમારા ટ્રસ્ટીશ્રી દ્વારા આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આની અંદર ઘણા બધા વિષય પ્રોજેક્ટો છે. જેની અંદર વાત કરીએ તો વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટો, એની અંદર વાત કરીએ તો ચંદ્રયાન 3, સાયબર ક્રાઇમ વિશેના પ્રોજેક્ટો છે, બેંક સર્વિસીસના બીજા પ્રોજેક્ટો આપેલા છે, જે અત્યારના સમયની અંદર બહુ મોટી સમસ્યાઓ ઊભી થયેલી છે. બાળકોને જ્ઞાન સાથે ગમતના માટે ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવેલું છે. આવી સ્કેરી હાઉસનું પણ આયોજન કરવામાં આવેલું છે. એના સિવાય આ પ્રોજેક્ટને અમે ગામડાની થીમ પર રજૂઆત કરેલી છે, જેના માટે અમે ગામડાની થીમ માટેનું એક ગામડું પણ બનાવવામાં આવેલું હતું. આ પ્રોજેક્ટ એટલા માટે ખાસ બની રહ્યો છે કે અત્યારના સમયની અંદર બધા બાળકો જે વિજ્ઞાનથી થોડા દૂર થઈ રહ્યા છે, તો વિજ્ઞાનની સાથે જોડાય. ભવિષ્યની અંદર આનાથી અંદરથી જ બાળકો, ઘણા બધા એવા બાળકો હશે કે જે ભવિષ્યની અંદર દેશનું પણ વર્ચસ્વ, દેશનું પ્રતિનિધિત્વ કરશે. એના વિશેના પણ પ્રોજેક્ટો કરવામાં આવેલા છે. ભાષાને લગતા પણ પ્રોજેક્ટો કરવામાં આવેલા છે. અમારું મોટામાં મોટું મહત્ત્વ એ હતું કે ભાઈ બધા વાલીશ્રીઓ અહીંયા આવે, આ પ્રોજેક્ટ વિશે જાણે, અહીંયા બધું જોવે અને અત્યારે અમારા સ્કૂલ તરફથી જે પણ આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે, આ ખાસ કલોલની અંદર બધાને જાણ થાય, જેના લીધે અમે વધારેને વધારે આ પ્રકારનું સારું એવું આયોજન કરી શકીએ. હું માધ્યમિક લોટસ સ્કૂલની પ્રિન્સિપાલ છું. મારું નામ સુનંદાબેન ગોર છે. હું અહીંયા અમારા
ધોરણ કેજીથી 12 ધોરણ સુધીનું સ્કૂલમાં સ્ટડી થાય છે. એમાં દર વર્ષે વિવિધ પ્રોગ્રામો થતા હોય છે, વિવિધ આયોજન થતું હોય છે. જેમ કે વાર્ષિક પ્રોગ્રામ તો થાય છે, જેની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ હોય છે. દર શનિવારે અમે અલગ અલગ બાળકોના પોતાની રીતે જે કરતા હોય એનું જ્ઞાન વિજ્ઞાન પણ ચકાસતા હોઈએ છીએ. એ સિવાય અમે વેશભૂષા છે, નવરાત્રિ છે, તહેવારો પણ ઉજવતા હોઈએ છીએ. જેવી રીતે કે ઉત્તરાયણ છે, નવરાત્રિ છે, રક્ષાબંધન છે. અને એમાં અત્યારે તો વર્ષનું એન્ડિંગ આવ્યું એટલે વાર્ષિક આયોજન અમે કરેલું છે. લગભગ 4 દિવસથી અમારું આયોજન ચાલી રહ્યું છે. એમાં પહેલા દિવસે અમે ફનફેરનું આયોજન કર્યું, પછી વેશભૂષાનું આયોજન કર્યું, પછી ઇનામ વિતરણનું આયોજન કર્યું. ઇનામ વિતરણમાં ગત વર્ષના બાળકોને અમે પ્રોત્સાહિત કરતા ઇનામો આપીએ છીએ, જેથી કરીને ભણી ગયેલા બાળકો હોય કે બીજી સ્કૂલમાં ગયેલા હોય પણ અમે બાળકોને યાદ કરીને ઇનામ તો આપીએ જ છીએ. અને બીજું કે અમને જે પ્રોગ્રામ કરીએ છીએ એમાં વાલી જે છે, અમારા પેરેન્ટ્સ એટલા બધા એક્ટિવ છે કે બાળકોની સાથે સાથે અમને પોતાને પ્રોત્સાહિત કરે છે કે મેડમ તમે આવું કરાવો, સર તમે આવું કરાવો, સર તમે આ પ્રયોગ કરો. અને બાળકોએ આ વખતે વિજ્ઞાનનો જે છેલ્લા દિવસે પ્રોગ્રામ રાખ્યો છે એમાં જે અવનવા જે પ્રયોગો વાલી દ્વારા કરાવ્યા છે, શિક્ષકો દ્વારા પણ કરાવ્યા છે. અને મારા ટ્રસ્ટીશ્રી અમને એટલો સાથ સહકાર આપે છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ રીતે આવું થવું જ જોઈએ. એટલે હું મારા શાળા વતી તમને એટલું જ કહીશ કે અમારા શાળામાં અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અમને પ્રોત્સાહિત કરે છે માટે અમે અમારા બાળકોને એટલું જ્ઞાન આપી શકીએ છીએ.